ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આજે આપણે બનાવીશું સ્પેશિયલ મસાલા સાથે સરગવાનું શાક। તો ફ્રેન્ડ્સ, દરેક ઘરમાં સરગવાનું શાક બનતું હોય છે, પણ આજનું સરગવાનું શાક એક અલગ મસાલા સાથે અને નવી રીતે બનાવેલું છે। તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે। તો ચાલો બનાવીએ ચટપટા અને નવા મસાલા સાથે સરગવાનું શાક। સરગવાનું શાક બનાવવા માટે અહીંયા મેં 5 નંગ સરગવાની શીંગ લીધી છે। બને ત્યાં સુધી આ રીતે એકદમ તાજો અને કોણો સરગવો હોય એવા સરગવાનો ઉપયોગ કરવાનો। તો વજનમાં જોઈએ તો 250 ગ્રામ છે। પહેલાં તો સરગવાના આપણે ટુકડા કરી લેશું। તો સરગવાની ઉપરથી તમારે છાલ ઉતારવી જરૂરી નથી। તમે આ રીતે ટુકડા કરશો એટલે સરગવાની ઉપરથી આરામથી છાલ ઉતરી જશે। અને સરગવાનો ઉપયોગ કરતાં પહેલાં સરગવાની શીંગો સારી રીતે ધોઈ લેવાની, પછી જ સમારવાની। અહીંયા તમે જુઓ કે આ રીતે કરીએ ને એટલે સરગવાની ઉપરની બધી છાલ અલગ થઈ જશે। આ રીતે ટુકડા કરી અને એક વાસણમાં લેતા જશું। તો બધા જ સરગવાની શીંગો આ રીતે સમારી લઉં છું। બધા જ સરગવાની શીંગો સમારી લીધી છે અને આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરેલા છે। હવે સરગવો આપણે બાફી લેશું। સમારેલો બધો સરગવો કુકરમાં લઈ લેશું અને સરગવાની સાથે 1 ગ્લાસ પાણી ઉમેરી દેશું અને સાથે અડધી ચમચી મીઠું પણ ઉમેરી દેશું। આ રીતે સરગવો બાફવામાં મીઠું ઉમેરશો એટલે બધી જ શીંગોમાં મીઠું ચડી જશે। પરિણામે શાક ખાવા ટાઈમે સરગવાની શીંગો તમને ફીકી નહીં લાગે। હવે કુકરમાં સરગવો ઉમેર્યા પછી કુકરમાં આપણે 1 સીટી જ કરવાની છે। સીટી થાય એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો છે। આપણી શીંગો મેશ ના થવી જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। તો અત્યારે કુકર ગેસ પર ચડાવી અને 1 સીટી કરી લઉં છું। હવે આપણો સરગવો બફાય ત્યાં સુધીમાં શાકમાં ઉમેરવા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ। તો મસાલો બનાવવા માટે અહીંયા મેં 2 ચમચી જેટલી દાળિયાની દાળ લીધેલી છે। તો દાળ ઉમેરી દઈશું। દાળની સાથે 2 ચમચી જેટલા શિંગદાણા, 2 ચમચી જેટલા સફેદ તલ અને 2 ચમચી જેટલા મેં અહીંયા ભાવનગરી ગાંઠિયા લીધા છે। તમારા ઘરમાં રહેલા કોઈ પણ ગાંઠિયાનો ઉપયોગ કરી અને આ મસાલો બનાવી શકો છો। અને જો આ રીતે કોઈ ગાંઠિયા ના હોય તો તમે થોડો ચણાનો લોટ શેકી અને આ શાકમાં ઉપયોગમાં લઈ શકો છો। 2 ચમચી જેટલું સૂકા નાળિયેરનું છીણ અને સાથે 1 ચમચી વરિયાળી ઉમેરી અને બધું જ એકદમ સરસ પીસી લેશું। અહીંયા તમે જુઓ કે આપણો મસાલો એકદમ સરસ પીસાઈ ગયો છે। આ રીતે ડ્રાય મસાલો તૈયાર કરી અને તમે ફ્રીજમાં 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો। જ્યારે પણ આવા શાક બનાવવાની ઈચ્છા થાય ત્યારે ઇન્સ્ટન્ટ આ મસાલો ઉપયોગમાં લઈ અને શાક બનાવી શકો છો। આની સાથે હજી આપણે ઘણા ડ્રાય મસાલા ઉમેરવાના છે। અહીંયા જુઓ કુકરની સીટી થઈ એટલે તરત જ મેં ગેસ બંધ કરી દીધો છે। આ રીતે જ કુકરની સીટી પૂરી થવા દેવાની નથી। કુકરની સીટી સહેજ થાય એટલે ગેસ બંધ કરી દેવાનો, નહીંતર તમારી સરગવાની શીંગો એકદમ મેશ થઈ જશે। હવે કુકર સાઈડ પર રાખી દઈશું અને શાકનો વઘાર કરશું। શાક બનાવવા માટે કડાઈમાં તેલ ઉમેરશું। તેલ ગરમ થતાં અડધી ચમચી રાઈ ઉમેરશું, સાથે અડધી ચમચી જીરું અને 25 થી 30 દાણા સૂકી મેથી પણ ઉમેરી દઈશું। અહીંયા રાઈ, મેથી અને જીરું એકદમ સરસ કકડી ગયા છે। તો હિંગ ઉમેરશું, સાથે જ 8 થી 10 મીઠા લીમડાના પાન આ રીતે બારીક સમારી લીધા છે એ પણ ઉમેરી દઈશું। 2 સૂકા લાલ મરચાં ઉમેરશું। કડાઈમાં ઉમેરેલી બધી જ સામગ્રી એકદમ સારી રીતે કકડી જાય એટલે 4 મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી કરીને રાખેલી છે એ ઉમેરી દઈશું। બધું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, આજનું સરગવાનું શાક એક અલગ રીતે જ બનવાનું છે। તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો। હવે ટમેટાની પ્યુરી પણ વઘાર સાથે એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે। તો મસાલા કરી લેશું। 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું। આપણે સરગવો બાફવામાં મીઠું ઉમેરેલું છે એટલે ગ્રેવીમાં મીઠું ઉમેરવામાં ધ્યાન રાખવાનું। અને સાથે 1 ચમચી લસણની ચટણી પણ ઉમેરી દઈશું। આ શાકમાં લસણની ચટણીનો બહુ સરસ સ્વાદ આવે છે। બધું એકદમ સરસ મિક્સ કરી લેશું। અહીંયા મસાલા ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે। તો આપણે જે મસાલો પીસી અને તૈયાર કરેલો છે એ ડ્રાય મસાલો પણ કડાઈમાં ઉમેરી દઈશું
કારણ કે આપણે તલ અને સિંગદાણા કાચા જ લીધેલા છે, એટલે આ રીતે મસાલો તમે ગ્રેવીમાં ઉમેરશો એટલે બધું જ એકદમ સરસ શેકાઈ જશે. મિક્સ કરી લેશું. મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લેવાનો છે. અહીંયા મસાલો એકદમ સરસ સંતળાઈ ગયો છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. તો ગ્રેવીમાં આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરશું અને ફરી પાછું બધું મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, રેગ્યુલર આપણે સરગવાનું શાક ચણાનો લોટનો ઉપયોગ કરીને જ બનાવતા હોઈએ છીએ, પણ તમે એક વખત આ નવા મસાલા સાથે સરગવાનું શાક બનાવો. આ શાક સ્વાદમાં બહુ સરસ લાગશે. અહીંયા બધું જ એકદમ સરસ મિક્સ કરી લીધું છે. થોડી વાર ઢાંકણ ઢાંકી દેશું જેથી મસાલા એકદમ સરસ સંતળાઈ જાય. અહીંયા જુઓ કે સરગવો એકદમ સરસ બફાઈ ગયો છે, પણ એક પણ સિંગ મેશ નથી થઈ. અહીંયા તમે જુઓ પ્રેસ કરતાં સિંગ ફાટી જાય છે, એવો સરસ સરગવો બફાઈ ગયો છે. અને આપણી ગ્રેવી પણ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. એક વખત ગ્રેવીમાં આ રીતે ચમચો ફેરવી લેવાનો. બાફેલો સરગવો પાણી સહિત જ કડાઈમાં ઉમેરી દઈશું, કારણ કે આ પાણીમાં ખૂબ જ પોષક તત્વો હોવાથી આ પાણી વેસ્ટ ગણીને ફેંકી દેવાનું નથી. બધું એક વખત સારી રીતે મિક્સ કરી લેશું. અહીંયા જો તમારો સરગવો વધારે બફાઈ ગયેલો હશે ને, તો તમે મસાલા સાથે મિક્સ કરશો એટલે બધી જ સરગવાની શીંગો એકદમ તૂટી જશે. પરિણામે સરગવાના શાકનો ટેસ્ટ પણ બદલી જશે. અહીંયા બધું એકદમ સરસ મિક્સ કરી દીધું છે. ફરી ઢાંકણ ઢાંકી દેશું અને બાકીના આપણે 2 થી 3 મસાલા ઉમેરવાના છે. એ શાક તૈયાર થાય પછી ઉમેરશું. થોડી વાર પછી ઢાંકણ ખોલીએ તો તમે જુઓ કે શાકમાંથી તેલ એકદમ અલગ પડવા માંડ્યું છે. હવે શાકમાં અડધા લીંબુનો રસ ઉમેરશું. સાથે 1 ચમચી ખાંડ પણ ઉમેરી દઈશું. આ શાક થોડું ખાટું મીઠું અને તીખું બહુ સરસ લાગે છે, એટલે ગળાશ અને ખટાશ ઉમેરેલી છે. પણ જો તમને શાકમાં ગળાશ પસંદ ના હોય તો ખાંડ નહીં ઉમેરવાની, અને ખાંડની જગ્યાએ તમે ગોળ પણ ઉમેરી શકો છો. અડધી ચમચી ગરમ મસાલો ઉમેરશું અને થોડા ફ્રેશ ધાણા પણ ઉમેરી દઈશું. બધું એક વખત એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા નવા મસાલા સાથે પરફેક્ટ સરગવાનું શાક તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તૈયાર થયેલ ગરમા ગરમ શાક સર્વ કરશું. અહીંયા તૈયાર થયેલું સરગવાનું ગરમા ગરમ શાક ફુલકા રોટલી સાથે સર્વ કરશું. ઉપર થોડી કોથમરી નાખીને ગાર્નિશ કરશું. તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ નવા મસાલા સાથે સરગવાનું શાક. આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે બધી ટિપ્સ સાથે નવી રીતે બનેલા સરગવાના શાકની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.